ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે યુનિટ 1 રીડ 1નો સીન 3 જોઈ ગયા. તો સીન 3ને રિવાઇઝ કરી લઈએ કે અરુણિમા સિન્હા 2012 28 ફેબ્રુઆરીના રોજ બચેન્દ્રી પાલ દ્વારા જે ઉત્તરકાશીમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પહોંચે છે અને બચેન્દ્રી પાલ એનું ઉમળકાભેર સ્વાગત કરે છે અને એનામાં હંમેશા નવો આત્મવિશ્વાસ ભરે છે અને પછી તે ચામસર કાંગડી નામનો લદ્દાખમાં આવેલો પર્વતને સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક સર કરે છે અને બચેન્દ્રી પાલ એવું કહે છે કે હવે તું તારા એવરેસ્ટના રસ્તા પર સક્સેસ છે, સફળ છે. ત્યાર પછી તે બચેન્દ્રી પાલ એને એવું કહે છે કે હું ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે તેને તને સ્પોન્સર કરવા માટે અને તારા એવરેસ્ટના સપનાને પૂરું કરવા માટે વાત કરીશ. હવે જોઈએ સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. હું 11 એપ્રિલના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. Near એટલે લગભગ, પાસ એટલે પસાર થઈ જવું, થ્રોન આઉટ એટલે બહાર ફેંકી દેવું ને મૂવિંગ ટ્રેન એટલે ચાલતી ટ્રેન. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. નોબડી એટલે કોઈ વ્યક્તિ નહીં, નો એટલે જાણવું ને આર્ટિફિશિયલ લેગ મીન્સ કૃત્રિમ પગ. કેમ્પ ઉપર કોઈને ખબર ન હતી કે મારો કૃત્રિમ પગ હતો. One day while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. વન ડે એટલે એક દિવસ, રિટર્ન એટલે કે પાછા ફરવું, ગોટ વેટ એટલે કે ભીંજાઈ જવું, સ્નો એટલે કે બરફ, સ્લીપ એટલે સરકી જવું, કપલ ઓફ ટાઈમ એટલે 2 વાર અને સ્લીપરી સરફેસ એટલે કે ચીકણી સપાટી. એક દિવસ પરત પાછા આવતા એક લપસણી સપાટી પર 2 વાર હું લપસી પડી અને મારો ડાબો પગ બરફથી ભીંજાઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. લેફ્ટ એટલે મૂકવું અથવા છોડવું અને ડ્રાય એટલે સુકાવવું. બીજી સવારે મેં આ કૃત્રિમ પગને તડકામાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી 1 લેગ. તે વખતે કેટલાક વિદેશીઓને ખ્યાલ આવ્યો કે મારો એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે કે લોકપ્રિયતા અને સોર્ડ એટલે કે અતિશય વધવું. ત્યારબાદ મારી લોકપ્રિયતા અતિશય વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ફાઇનલ એટલે અંતિમ, એક્સપિડિશન એટલે કે સાહસ કરવું. સાગરમાથા એ એવરેસ્ટનું લોકલ નામ છે, જેને ત્યાંના જે લોકલ પબ્લિક છે, સ્થાનિક લોકો છે તેને સાગરમાથા કહે છે, એવરેસ્ટની ચોટીને. અને માઉન્ટેન ગાઈડ એટલે પર્વત ચડવા માટે જે આપણને ગાઈડ કરે, જે આપણને સલાહ આપે, જે રસ્તો બતાવે તે માઉન્ટેન ગાઈડ. સાગરમાથા દરિયાનો દેવ, એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ છે. તેના અંતિમ ચઢાણમાં નીમા કંચા મારો પર્વતીય ગાઈડ હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ who used to scold me at times when upset. નાઇસ એટલે સારો, હેલ્પફુલ એટલે મદદગાર, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો અને અપસેટ એટલે દુઃખી થઈ જવું. તે ખૂબ સારો અને મદદ કરતા નેપાળી હતો. જો તે ખીજાય તો ક્યારેક મને વળતો પણ ખરો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. લાસ્ટ ટ્રેક એટલે છેલ્લી રસ્તો, અંતિમ રસ્તો, ને બિગન એટલે શરૂ થઈ જવું.
એવરેસ્ટ શિખરનો અંતિમ રસ્તો શરૂ થઈ ગયો. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. ડેન્જરસ એટલે ભયાનક, જોખમી, અને નેરો એટલે કે સાંકડું. તે એક ખૂબ જ ભયાનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. સ્લીપ એટલે સરકી જવું ને ફેલ એટલે પડી જવું. વન્સ એટલે એકવાર. હું એકવાર સરકી પડી એટલે કે લપસી પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રનિંગ આઉટ એટલે ખતમ થઈ જવું. ઇવન મારો ઓક્સિજન પણ ખતમ થઈ જવાનો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરવો ને પેઇનિંગ લેગ એટલે દર્દ આપતો પગ, દુખતો પગ. હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપાએ પેલો જે નીમા કાંચા છે તેને કીધું છે. શેરપાએ જે લોકલ લોકો હોય છે તે માઉન્ટેન ગાઈડને પણ શેરપા કહે છે. ક્વિટ એટલે કે છોડી દેવું. મારા શેરપાએ મને કહ્યું મારે છોડી જ દેવું જોઈએ. એટલે કે એનો ડાબો પગ જે લેફ્ટ લેગ છે, કૃત્રિમ પગ, તે ભીંજાઈ ગયો હતો. એટલે એનો પગ દુખી પણ બહુ રહ્યો હતો, જમણો પગ. એટલે પેલા શેરપા એને સલાહ આપે છે કે તારે હવે પાછા ફરી જવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે મારે પાછા જવાનું નથી. આઈ pushed ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. pushed ફોરવર્ડ એટલે આગળ ધક્કો મારવો, આગળની બાજુએ મારી જાતને ધકેલવું. ધો એટલે છતાં, કીપ એટલે ચાલુ રાખવું, એનું પાસ્ટ ટેન્સનું રૂપ છે કેપ્ટ એટલે ચાલુ જ રાખવું. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો ને રિટર્ન એટલે પાછા ફરવું. મારા શેરપાએ મને પાછા ફરવા માટેનો આગ્રહ ચાલુ જ રાખ્યો, છતાં હું આગળ ને આગળ વધતી જ રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇઝ ધ કન્ટ્રીઝ ફ્લેગ. ઇનફ એટલે પૂરતું, રીચ એટલે પહોંચી જવું, સમિટ એટલે શિખર અથવા ચોટી, હોઇસ્ટ એટલે લહેરાવવું ને ફ્લેગ એટલે કે ઝંડો. મારી પાસે શિખર સુધી પહોંચવા માટે અને દેશના ઝંડાને લહેરાવવા માટે પૂરતો ઓક્સિજન હતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમા કંચા ફર્મલી. હેપન એટલે બનાવ બનવો, થવું. એનીમોર એટલે આના પછી વધારે. અને ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક. મેં નીમા કંચાને દ્રઢતાપૂર્વક કહી દીધું કે એના પછી શું થાય એ મારે કોઈ વાંધો નથી. એટલે કે એવું કહેવા માંગે છે કે જો એ સમિટ શિખરને સ્કેલ કરી લે, ચડી લે અને પછી પાછું ફરતી વખતે જો ઓક્સિજન ખતમ થઈ જાય અને એની જાત સાથે શું થાય એને કોઈ લેવા દેવા ન હતું. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. રિમેમ્બર એટલે કે યાદ રાખવું, નન એટલે કોઈ વ્યક્તિ નહીં, અને કન્સીડ એટલે કે હાર સ્વીકારી લેવી, કોઈને શરણે થઈ જવું. યાદ રાખો કે જ્યાં સુધી તમે ન હાર સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, કેટલીક વાર. ફેલિયર એટલે કે નિષ્ફળતા. ટેસ્ટ એટલે પરીક્ષા લેવી. કીપ ટ્રાઇંગ એટલે પ્રયત્ન ચાલુ જ રાખવો. હા, કેટલીક વખત નિષ્ફળતા તમારી પરીક્ષા લેશે, પણ તમારે પ્રયત્ન ચાલુ જ રાખવાનો છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. ડોર્સ એટલે કે બારણાઓ, ઓપોર્ચ્યુનિટી એટલે તક, સર્ટેનલી એટલે ચોક્કસપણે ને ઓપન એટલે ખુલ્લું હોવું. તક માટેના બારણાઓ હંમેશા ચોક્કસ ખુલ્લા જ હોય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. સી એટલે જોવું, ફોલો એટલે પીછો કરવો, પાછળ આવવું, કન્ટિન્યુ એટલે ચાલુ જ રાખવું, ડ્રેગ એટલે કે ઘસડવું, પોતાની જાતને પરાણે આગળ લઈ જવું, ને ટોપ એટલે કે શિખર, ચોટી સુધી. ત્યાર પછી મેં તેને મારી પાછળ આવતો જોયો અને હું મારી જાતને આગળ પરાણે ચોટી સુધી ઘસડવાનું ચાલુ રાખ્યું. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. ડ્રેગ વોક, ડ્રેગ્ડ એટલે કે પરાણે ચાલવું. જ્યાં સુધી
બનાવ ન બની ગયો, એટલે કે જ્યાં સુધી મેં શિખર પર ન પહોંચી ત્યાં સુધી મેં પરાણે મારી જાતને આગળ ખેંચવાનું ચાલુ જ રાખ્યું. એનો મતલબ એ કે હવે એ જે શિખર છે ત્યાં આવી પહોંચે છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 inch ice table. શિખર એ નાનકડા 20 by 20ના આઈસ ટેબલ જેવું હતું. I saw several flags of various countries fluttering proudly. સો એટલે જોવું, સેવરલ એટલે ઘણા બધા, ફ્લેગ્સ એટલે ઝંડાઓ, વેરિયસ એટલે વિવિધ, અલગ અલગ, ફ્લટર એટલે લહેરાવવું અને પ્રાઉડલી એટલે ગર્વથી. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજને ગર્વભેર લહેરાતા જોયા. I had lived this moment too many times in my mind that I did not have to be told that finally I had arrived. lived એટલે જીવવું, મોમેન્ટ એટલે ક્ષણ, સો મેની ટાઈમ્સ એટલે ઘણી બધી વાર, માઇન્ડ મીન્સ મન, ફાઇનલી એટલે અંતે અને અરાઇવ એટલે આવી પહોંચવું. મેં આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મને એવું જણાવવાની જરૂર ન હતી કે અંતે હું આવી પહોંચી હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013ના સવારે 10:55 વાગ્યે હું દુનિયાના શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. ફેલ્ટ એટલે ફીલનું પાસ્ટ ટેન્સનું રૂપ છે, અનુભવ કરવો. ડાન્સ એટલે કે નૃત્ય કરવું, ક્રાઇંગ એટલે રડવું અને લાફ એટલે કે હસવું. મને એકસાથે નાચવાનું, રડવાનું અને હસી પડવાનું મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. માઇન્ડ એટલે કે મન, કેલિડોસ્કોપ એટલે કે સતત જે બદલાતું રંગ હોય તે દેખાડતું એક સાધન, તેને કેલિડોસ્કોપ કહેવાય. ને ઇમોશન્સ એટલે લાગણીઓ. મારું મન સતત બદલાતી જતી લાગણીઓનું કેલિડોસ્કોપ થઈ ચૂક્યું હતું, બની ચૂક્યું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એવરીવન એટલે દરેક વ્યક્તિ, રીઝન એટલે કારણ ને અલાઇવ એટલે જીવંત હોવું. દરેકને જીવતા રહેવાનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. માઇન એટલે મારું ને મે બી એટલે કદાચ. કદાચ મારા માટે આ કારણ હતું. તો કયું? એવરેસ્ટને સર કરવા માટેનું. I held my flag and raised both my hands high up to register my country's record. Held એટલે પકડવું, ફ્લેગ એટલે કે ઝંડો, રેઝ એટલે ઊંચા કરવું, હાઈ અપ એટલે ઊંચે હવામાં, રજિસ્ટર એટલે કે નોંધણી કરવી અને રેકોર્ડ એટલે વિક્રમ. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે બંને હાથને ઊંચા કર્યા અને મારા ધ્વજને લહેરાવ્યો. તો મિત્રો જોયું કે અરુણિમા સિન્હા એક એમ્પ્યુટી હોવા છતાં પણ કેવી રીતે પોતાના મજબૂત અને મક્કમ મનોબળ દ્વારા એવરેસ્ટને સર કર્યો હતો. તો આપણા માટે એક ઇન્સ્પિરેશન છે, પ્રેરણા છે. થેન્ક યુ.